લે પગલા મૂકી દે એટલે પણ ક્યાં ખાવું લે મારા નાવું છે એટલે આ નાવાનું નથી તને સમજાવો કે આ નાવાનું નથી અહીંયા ખાલી હોટલ તારું બાપ આ પાણી કેવું આ માથરો તગા જેવું છે પણ જમવાનું છે છોકરાઓને એટલે ધૂપકો મારી આવ્યો છે આ નાવાનું નથી આ હું છે એટલે મારી દઉં એટલે સમજાવું છું તમે સમજ એટલે ફકા તમે બધા આગળ બેસી જાઓ અમે આગળ જ બેવાના છીએ અમે આ વાએ બેસીશું ને તો આ ઉલાળ થાય છે હા તને વાએ બેહો તને ખબર નથી મારી બાયડી ની અરે એની તો બહુ ખબર છે એટલે કહું તમે બેસી જાઓ એટલે ઉલાળ નો થાય હાલો બેહો હાલો ને હવે આને ખોલ તો ખરા અરે આવડે છે મને આવા તો કેટલા ખોલી નાખ્યા ચલો એમ તો ભાભી ગ્રેજ્યુએટ લાગે છે તો આ ટીહલા ભાઈ માં કાઈ નથી એટલે હો ભાઈ તું બે ને હવે હાલો એ તું હું મારા ઘુઘા જેવી ઊભી છે બે તમે હાલવા દો તો થઈ ને હેમી હાની ઊભી છો હાલે બેન ને જલ્દી તને મજા આવશે ને અલ્યા પણ બાબા મજા આવે એવું જ છે અને આ ખોલો તો ખરા મુજારો થાય છે ઉતરો હાલો એટલે હાલો બાબુ ઉતરી જો ઉતરીને જોવા હેઠા તો ઉતરો પાણીના ફુવારા ને બુવારા હારું છે હું નાઈ આવું પગલા મૂકી દે એટલે પણ ક્યાં ખાવું મારા નાવું છે એટલે આ નાવાનું નથી તને સમજાવો કે આ નાવાનું નથી અહીંયા ખાલી હોટલ તારું બાપ આ પાણી કેવું આ માથરો તગા જેવું છે પણ જમવાનું છે છોકરાઓને એટલે ધૂપકો મારી આવ્યો છે આ નાવાનું નથી આ હું છે એટલે મારી દઉં એટલે સમજાવું છું તમે સમજતા કેમ નથી ટીલા ભાઈ આપણે વા રિસોર્ટ માં નાયા એવી ત્યાં નાવાનું નથી આ જમવાની હોટલ છે અહીંયા બેહવાનું ફોટોશૂટ ને એવું કરવાનું ફોટા પાડવાનું છે પણ મને તો આ મજા આવે એવું નાવાની પણ અહીંયા નો નાઈ હતી સમજાવો ને સવારે તો નાઈને નીકળ્યા હવે નાવું કરતા શું કહું હવે જમીન પછી ધબા ધબી બોલાવવાની મજા આવે હાલો બધા હારો ધૂમકા મારશું હાલો એટલે બાકી પણ આમ તો આ જામે એવું છે આ તો બહુ મજા આવે એવું તમે એના ક્યાં વખાણ કરો બે હરખા છે આને મજા આવ્યો કેવું છે એમને પોસું એટલે ગાડલા જેવું છે આયા તો આપણે વાડીએ બેવી તા ઢેપો વાગે આયા તો સારું છે અરે આયા તો આમ તો જમાવે ચાવે એવું એ ઊભા ઊંડા લાગો છો હોટલમાં બધાય આપને જ જોવે છે અહીંયા વ્યવસ્થિત આવ્યા હોય તો જમવા આવ્યા છે આપણે વ્યવસ્થિત રીતે આવીને જમવું પડે ઊભા થાવ અરે અમે ગામડામાં આવો તો અમને બહુ મજા આવતી આ તમે એટલે પકા એટલે ભૂખ લાગી ભલા મને આયા મને બધું નવીન લાગે છે કેવું જોવા લાયક છે આયા બાબા ઓલો ડુંગરો સડવો જો આપણે હા ઈ ખાઈને પછી સડાય તાવરી નો સડાય લઈ જમીન લેવી પહેલા જમવું છે જમીન પછી આમ તો આમાં છે ને આમ ધબા ધબી બોલાવી છે ઊંઘ ગોટિયા ખાવા છે કોશિયા ખાવા છે ઉતા ના લાવું સાહેબ એટલે બાબા તમારો કોશિયા ખાવા ખાજો મારે રોટલા ખાવા છે હવે હાલ ધાવા રોટલા ખાવા છે હાલો એટલે આનો ને ખાવા એટલે આને તો ભૂખ્યો બહુ રહી શકતો જ નથી રહી શકતો તમને હોટલમાં શાંતિ રાખો એને ખબર પડી જાય ગામડાના હોય એવા વર્તાય આવો છો શાંતિ રાખો એટલે તારી વહુનો જ વાંધો છે નકરું બકરી ઘોડે બે જ કરે છે હું કહું આ બિલ તમારે શું કરવાનું છે ઈ હું કરવા મુજા મારા ગીધામાં ડટા છે તારે મુજાવા નહીં હાલો ખાજો ધરે જો આમ ખાય ક્યાંય બચવાતા આપણે વાડી પોહાડી મને હું ખબર પગથિયું સૂકી ગયો હું હાલો આ તો હારું પગથિયું સૂકી ગયો કાલ હવે તારી ભાભીને સૂકી જઈશું એવું આ એવા જ કરશે
કેવા છે હા બોલો હાલો હાલો ભાઈ હું શું કહું છું તમે થોડોક આરામ કરો અમે જમી આવી અને હોટલ ફરી રહી બરાબર એ ભાઈને નહીં કહેવાનું જમવાનું ઈ ભાઈ જમી લે આપો તમને કઈ ખબર પડે હાલો નહીં ને હાલે હાલે તમારે ક્યાં પૈસા દેવા પૈસા તમારે આને દેવાના હાલો અમાર ટેલામાં બહુ પૈસા વાળા તમે પણ હાલો નહીં ને હું તો હાલું જ છું હા પેલા કેબલે જ દેવું અહીંયા હા આ હેઠે બેવું શું વાંધો છે આયા નીચે નો બેહાય કોઈ દી બાપા હેઠે હાલું જ છે અહીંયા હાલે કીરે છોકરાને લઈ લે વયો જા તારા બાપા આગળ મારે આઈસ્ક્રીમ ખાવો છે એ આઈસ્ક્રીમ પછી અત્યારે પેલા બે આઈસ્ક્રીમ ને દીકરા બેસ ને અહીંયા થી બીજા ન ખર્ચે એ પપ્પા આ ખુરશી હારે છે ને ગામનો ભાંગી નાખ્યા કાઈ ન થાય એમનો ફરક લાગે ભાઈ આ તો વજન એટલો છે એટલો હું કહું છું તમને ઈલા ભાઈ આયા આનથી 4 ગણા વજન વાળા માણા આવે ને તો આ ખુરશીને કાઈ ન થાય મારા બૈરાની મને ખબર હોય સાયકલે ભાંગી નાખી વાય બિહાડી એક તો ઈ સાયકલ તમારી ટકલાની હશે અને એક્ટિવામાં વાયલમ ભડાકો થઈ ગયો આને તો લઈ જવામાં ઉપાય છે તો મારા એને જીમમાં મોકલતા હોય તો આ હેને બધે બેઇજ્જતી કરે મારી આ કોઈ દી નહીં સુધર્યા પણ પહેલેથી તમે દાબમાં નથ રાખ્યો એટલે બાકી આ મારો પપ્પો જો કોઈ દી કાઈ બોલે જ આ તો નહીં કેવા હારા હે પકા ઈ તો ઈ પપ્પો હારો બાકી જો મારી બાયડી મારી હામું બોલે ને પરવાનો ફાટી જાય જોજો એ નથી હવે ડેલો ભાઈ થાય હું થાતું હોય મને થોડી ખબર છે હું દબાણમાં રહું નહીં હો તમે દબાણમાં થશે એવું લાગે અરે બોલમાં આમ હું સામું જો આમ કહુતા બેસી જવું પડે હેઠું નકર ધબા ધેબી બોલે મારા ભાઈ જેવો કોઈ માણા નથી લગાવો ને રે આય હું બોલાવો વેટર મેનુ આપો ને હો મેનુ વાંધો નહીં આ લોકોને કઈ ખબર પડે નહીં જે આ સોપડી આપી છે મારે હું લેસન કરવાનું છે लेसन है जमा मटे है एक हाँ, इसमें काठियावाड़ी पंजाबी है आप जो ऑर्डर देंगे वो वो क्या है? जमा सुनिए ये है ना अभी हिंदी नहीं समझते ये काठियावाड़ी है मैं समझा दूंगी હિન્દી ને ક્યાં દો ભાઈ ગુજરાતીમાં ડાખા મારવી છે અને તમે હિન્દી ફાડો છો ए भाभी आने समझावो કે વેટર આને લોક ન કરે રોક ના કરે આપણે જમવા આવ્યા આમાંથી બધા ઓર્ડર દેવાના હોય આ ગામડાના ડોબા હે ને ડોબા છે કોઈ દી ના સમજે હા ડોબો બોલે કીધો હા હું ડોબો હા આમાંથી ઓર્ડર કરવાનો છે આ હાલ તો જમીન બહાર આમાં શું નીકળો. ખાવાનું જો, આ લેસન કરવાની નથી હા. આમાંથી વાંચીને તમારે જે જમવું હોય ને તમે ઈ આ ભાઈને કયો ને એટલે આ ભાઈ લખે મને અને હું સમજાવે. ખબર મારી જાણે બોલો આમાં હું હોય ઈ. તમે હિન્દીમાં વાત કરજો હિન્દીમાં બોલજો લે તું શું કરસ કોઈ કામ કરસ કામ જ કરું છું તો ઈ વેટર તો સમજાવે તો તું શું કામે આવ્યો છો ભાઈ એના માણસો હોય આયા બધાય હા એમ બોલો અરે હું કામ- અહીંયા આવીને તો ટી ખબર પડવા માંડી મોટી દરાય એટલે મને ગામ પાડેલો 5 વર્ષ થઈ અહીં સેટ થયું અરે વળખાણ કઢાવા માંડે બેજો હું એમ કહું છું કે તમે રિસોર્ટમાં ફરવા જાઓ હોટલ